તમે બેસો બાજુમાં, આવો મિત્રો. 85-86 બેચના વિદ્યાર્થી મિત્રો સાથે મળતા ઘણો આનંદ થાય છે. પુત્ર 16 વર્ષનો થાય ત્યારે મિત્ર જેવું ગણાય. કહેવત છે કે પુત્ર 16 વર્ષે પુત્ર મિત્રમાં આચરે. આજે તમે તો બધા અડધે પહોંચ્યા છો. તમારી લાગણીનો પડઘો આપણી આ મીટિંગમાં મળે છે. બીજું તો હું શું કહું તમને, પણ મારા અભ્યાસકાળમાં મેં એક કવિતામાં એવું વાંચેલું જે આજે જીવનનું લક્ષ્ય બની ગયું છે. આપણી વ્યથા ઇતરને મન રસની કથા, અવરને મન તથા, માટે મનનું ગાણું એકલા ગાવું, વાત ન કરવી ક્યાંય. તમે બધા સદભાગી છો કે આજે સાથે મળી રહ્યા છો, અને હું એવું કંભાગી છું કે તમને રૂબરૂ મળી શકતું નથી. પ્રભુ તમને સર્વને સુખી રાખે. તમારા જીવનકાળમાં તમે વધુ ને વધુ પ્રગતિ કરો એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે. બસ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ.